નમસ્કાર મિત્રો આજે આપણે સીધા વિષય ઉપર આવીએ. સૌરાષ્ટ્રનું સોમનાથ એટલે ખૂબ પ્રખ્યાત અને ખૂબ જ આસ્થાનું મોટું કેન્દ્ર કહી શકાય. અને આજકાલ ત્યાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. અને સ્વાભાવિક છે કે જે લોકો માનતા હોય, જેની આસ્થા એની સાથે જોડાયેલી હોય, એને એવું કરવું જોઈએ. પરંતુ રાજ્ય સત્તા પ્રેરિત જે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ છે, પણ આ સ્વાભિમાન પર્વ નો પ્રેરણા સ્ત્રોત કોણ છે? કેમ માત્ર સોમનાથ ખાતે જ આ પર્વની ઉજવણી થઈ શકે છે? ભારતની અંદર હિન્દુ ધર્મના, સનાતન ધર્મના ખૂબ વિશાળ મોટા મંદિરો આવેલા છે અને ત્યાં પણ લાખો ને કરોડો લોકો આસ્થાથી જાય છે ને પોતાની માન્યતા અથવા તો પોતાની શ્રદ્ધાનું ત્યાં આગળ જુદી જુદી રીતે નિરૂપણ કરતા હોય છે. પરંતુ માત્ર સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી એટલે આ સ્વાભિમાન પર્વ સાથે એક આપણો કાળો ઇતિહાસ પણ જોડાયેલો છે. સોમનાથ અને મોહમ્મદ ગઝનવી 1000 વર્ષ પહેલા જે લૂંટારુએ પરદેશથી આવી અને લૂંટ કરી, એટલે સોમનાથની સાથે એક સિક્કાની બે બાજુ, જેમ સોમનાથ અને મોહમ્મદ ગઝનવી જોડાઈ રહેલા છે. એટલે સોમનાથની મુલાકાત લેનાર પ્રત્યેક વ્યક્તિ આસ્થાપૂર્વક ત્યાં આવે છે, પોતાની આસ્થાનું જુદી જુદી રીતે ત્યાં આગળ નિરૂપણ કરે છે. પરંતુ જ્યારે એ આ સોમનાથ વિશે જાણે ત્યારે આ અફઘાનિસ્તાનના ગઝની નામના ગામથી આવેલો એક લૂંટારો અહીંયા આગળ આવી લૂંટફાટ કરીને ગયો અને છતાંય મહાદેવનું આ મહાન સ્થાનક હજુ ઉન્નત મસ્તકે ઊભું છે. એવી નકારાત્મક મિથ્યાભિમાન, કેવું નકારાત્મક મિથ્યાભિમાન લોકો લેતા હોય છે. પણ સાથે સાથે આપણે એ વિચારવા જેવું છે કે આટલી લૂંટ અને ભગવાન સોમનાથના મંદિર અડીખમ ઊભું છે, તો એમાં મહાનતા છે કે શું છે? અને મહાદેવનો પ્રભાવ એવો કેવો હતો? એટલે આમાં આપણે સ્વાભિમાનની વાત કરી શકીએ કે આપણી નિષ્ફળતા છુપાયેલી છે, એ પણ જોવા જેવું છે. કારણ કે 1000 વર્ષ જૂનો ઇતિહાસ છે. કેટલો? 1000 વર્ષ જૂનો ઇતિહાસ છે. 6, 7 અને 8 જાન્યુઆરી 1026ના દિવસે એ અફઘાનિસ્તાનના ગઝની પ્રદેશથી શરૂ કરેલી મુસાફરી એણે 6, 7 અને 8 જાન્યુઆરીના દિવસે સોમનાથમાં લૂંટ ચલાવી મહાદેવના મંદિરની અંદર. પરંતુ એ એકાએક નથી બની શક્યું. 2500 કિલોમીટર દૂરનો એકદમ અજાણ્યો પ્રદેશ. એ વખતે કોઈ પણ પ્રકારના વાહન વ્યવહારની સગવડો નહોતી, પાણીની સગવડો નહોતી, અને આટલે દૂરથી આવેલો આતંકવાદી કહી શકાય આના. એ માણસ 30,000 ઘોડે સવારો હોય એની પાસે, 70,000 જેવા ઊંટ હતા. એટલે 1 લાખનું સૈન્ય ભેગું કરી શકે. કેટલા? 1 લાખનું સૈન્ય ભેગું કરી શકે. 80 દિવસની મુસાફરી એટલે 1 લાખ માણસોને રોજે રોજ ખાવાનું, એનું પીવાનું પાણી, એને નાવું ધોવું, એને રાતવાસો કરવો, અને છતાંય એ માણસ 80 દિવસની મુસાફરી કરી અને સોમનાથ આવી શક્યો. એને 6 જાન્યુઆરી, 7 જાન્યુઆરી, 8 જાન્યુઆરી 3 દિવસ સતત લૂંટફાટ ચલાવી. અનેક લોકો ખુવાર થઈ ગયા, આપણા અનેક લોકો ખુવાર થઈ ગયા. અને એ પછી એ લૂંટ કરીને વળી પાછો કચ્છના માર્ગે ગયો. એટલે કચ્છના માર્ગે જવું એટલે રણની અંદર એનું લશ્કર ભૂલું પડ્યું. એટલે વળી પાછું ત્યાં આપણે મિથ્યાભિમાન લઈએ છીએ કે કચ્છમાં જઈને અને એનું લશ્કર ભૂલું પડ્યું. પરંતુ કોઈ પણ રણમાં, કોઈ પણ જંગલમાં અને દરિયાની અંદર ભૂલું પડવું એ સ્વાભાવિક છે. એ સમયે એની પાસે ભૂમિયાઓ નહોતા, એની પાસે હોકાયંત્ર નહોતું, એની પાસે બીજા એવા કોઈ ગાઈડ નહોતા કે એને સ્વાભાવિક છે. આજે પણ આટલી ટેકનોલોજી વિકસી હોવા છતાં
કચ્છના રણના અને બીજા રણોની અંદર અનેક ભૂમિયાઓ ભૂલા પડી અને પછી મૃત્યુ પામ્યાના સમાચાર મળે છે. તો 1000 વર્ષ પહેલા તો કોઈ ટેકનોલોજી નથી, કોઈ એવા સંદેશા વ્યવહારના સાધનો નહોતા, વાહન વ્યવહારના સાધનો નહોતા. એટલે સ્વાભાવિક છે, એટલે આ એક મિથ્યાભિમાન છે કે ભાઈ એનું લશ્કર ત્યાં આગળ ભૂલવું પડ્યું અને પછી એનું ઘણું બધું એ થયું. પરંતુ 1 લાખ લોકોને લઈને આવ્યો અને એ પછી પાછો જઈ શક્યો. તો આ સમયગાળા દરમિયાન આપણા ગુજરાતના અને રાજસ્થાનના રાજવીઓ એક કેમ ના થયા? એ 1 લાખ લોકો જો અફઘાનિસ્તાનની અંદર ભેગો કરી શકતો હોય તો ગુજરાતની અને રાજસ્થાનની રાજવીઓ ભેગા થઈને 2 લાખ લોકો ભેગા કરીને એનો નિષ્ણાબૂદ કેમ ના કરી શકે? આ વિચારવા જેવી બાબત નથી. પરંતુ ત્યાં પણ પેલા વાડાભેદ હતા, કારણ કે લડનારા તો માત્ર ક્ષત્રિયો જ હતા ને. સમગ્ર 100% પ્રજા લડનારી નહોતી. માત્ર દેશની 6% વસ્તી ક્ષત્રિયો અને એમાંથી 50% મહિલા બાળકોને બાદ કરો એટલે જે 3% રહે ને એની અંદર કોઈ પાછા કિશોરો હોય, વૃદ્ધો હોય અને બાકાત કરો એટલે 1% પ્રજાને લડવા માટેની તક મળે. અને એના કારણે ગુજરાત અને રાજસ્થાન અને બીજા પ્રદેશના રાજાઓ એક કરીને આટલું મોટું લશ્કર ભેગા ન કરી શક્યા. પરંતુ ગજનીએ ખોરાક, પાણી, આવાસ, ઘાસચારો આ બધી સગવડો નહોતી, પરંતુ ગુજરાતની પ્રજા, ગુજરાતના રાજકારણીઓ પોતાનો પ્રદેશ હતો, રસ્તાઓથી ભૂમિયા હતા, એમને જ્યાં જોઈએ ત્યાં રાશન પાણી ઉપલબ્ધ થઈ શકે એવા હતા. ગ્રામ્ય પ્રદેશની અંદર એમને રહેઠાણ માટેના આશ્રય મળી શકે એવું હતું. અને આટલી બધી સગવડ હોવા છતાંય ગુજરાતની અને રાજસ્થાનની પ્રજાએ સાથે મળી અને એક લૂંટારાના અટકાવી ના શક્યો. અને એ અટકાવી ના શક્યો એના કારણે એ સલામત રીતે પાછો ગયો છે. જો ત્યાં આગળ મહાદેવનો પ્રભાવ કામ કરતો હોત તો એ 2500 કિલોમીટર દૂરથી ગુજરાતમાં આવવાની હિંમત કઈ રીતે કરી શકે? અને કઈ રીતે આવી શક્યો? આવીને કઈ રીતે લૂંટ કરી શક્યો અને પાછો સલામત પણ પાછો ગયો? એટલે આની અંદર કોઈ દૈવી પ્રભાવો કા તો કામ નથી કર્યો. પરંતુ વાસ્તવિક રીતે તો સોમનાથની શાન લૂંટાઈ. શું થયું? સોમનાથની શાન લૂંટાઈ, હિન્દુત્વની આબરૂ લૂંટાઈ અને એક નીચા જોવાના ઇતિહાસનું સર્જન થયું. શું થયું? નીચા જોવાના ઇતિહાસનું સર્જન થયું. એટલે ગજની સંપત્તિ લૂંટી ગયો, અહીંથી કેટલાક સ્ત્રી પુરુષોને ગુલામ બનાવી ગયો. એની કરતા વધારે તો આ લૂંટ થઈ છે. આપણી શાન લૂંટાઈ, આપણી આબરૂ લૂંટાઈ અને એક કાળા ઇતિહાસનું સર્જન થયું. તો આની અંદર સ્વાભિમાન જેવી વાત કઈ રીતે આવી શકે? આટલું બધું આપણું ગયું હોય, સોમનાથની શાન લૂંટાઈ, હિન્દુત્વની આબરૂ લૂંટાઈ અને એક કાળા ઇતિહાસનું સર્જન થયું, અને છતાંય આમાં સ્વાભિમાનની વાત કઈ રીતે આવી? આ તો આપણા જે દુખતા જખમો છે એને ઉવેખવાની વાત કહેવાય. તમારું દુખતું શરીર ઉપર દુખતું જખમ હોય એની ઉપર તમે લીંબુનો રસ નાખો અને જે પીડા, એવી પીડા પેદા કરવાની વસ્તુ કહેવાય. સોમનાથની જે લૂંટ રહી ને એમાં ગજનીએ તો કઈ ગુમાવ્યું નહીં. શું ગુમાવ્યું? ગજનીએ ક્યારેય કશું ગુમાવ્યું નથી. આપણે આપણું સ્વાભિમાન ગુમાવ્યું, આપણું શૌર્ય ગુમાવ્યું, આપણી સંગઠન શક્તિ. કારણ કે એની પાછળ કારણ કે આપણે સ્વાભિમાન પર્વની ઉજવણી આજે પણ કરીએ છીએ, પણ આપણે આત્મચિંતન ના કર્યું કે ભાઈ 2500 કિલોમીટર દૂરથી 1 લાખ લોકોને લઈ અને આવ્યો. 3 દિવસ એને લૂંટફાટ ચલાવી, સલામત પાછો વળી ગયો. તો આવું એ કેમ કરી શક્યો? ફરી વખત આ લોકો એવું ન કરી શકે. એ વખતે એવા વખતના રજવાડાઓએ કોઈ પણ પ્રબંધ ના કર્યો અને એ પછી પણ અનેક વખત સોમનાથમાં લૂંટ થઈ. એટલે પુણે ફરી વખત એક થવા માટે અને આજે પણ એવું આત્મચિંતન નથી કરવામાં આવતું કે ભાઈ આ પરદેશી લૂંટારુઓ આટલી વખત ગુજરાતમાં અને બીજા પ્રદેશોની અંદર આવીને આવી લૂંટ ચલાવી શક્યા. એ લોકો સલામત પાછા ગયા. તો એમણે તો કઈ ગુમાવવાનું. સ્વાભાવિક છે કે તમે બસમાં મુસાફરી કરતા હોય, વિમાનમાં મુસાફરી કરો, રેલવેમાં,
તો અકસ્માતો થાય છે. એટલે આટલા બધા દૂરથી પ્રદેશમાંથી આવેલા આ લોકો કેટલાક બીમાર પડે, કારણ કે 1000 કિલોમીટર 2000 કિલોમીટરનો પ્રદેશનો જે માણસ હોય ત્યાંનું હવામાન, ત્યાંનું પાણી એ આના માફક ના આવે. અહીંનું પાણી માફક ના આવે અહીંનું હવામાન. એટલે એમ પણ ઘણા બધા લોકો તો મૃત્યુ પામે. આ સ્વાભાવિક છે, અને આવું તો ભૂતકાળમાં અનેક આક્રમકો સાથે થયેલું છે. નેપોલિયન બોનાપાર્ટ જ્યારે રશિયાની અંદર ગયો ત્યારે એના લાખો સૈનિકો મરી ગયા હતા, અને ઇંગ્લેન્ડને માં પણ એને કેદ કરવામાં આવ્યો હતો. એટલે આવી ઘટનાઓ તો આતંકવાદીઓ હોય અથવા તો આક્રમતાઓ હોય એની સાથે બની રહી છે. આની અંદર સ્વાભિમાન જેવું કંઈ નથી. ખરેખર તો આત્મચિંતન પર્વની ઉજવણી કરવી જોઈએ, અને ભારતની પ્રજાએ ભેગા મળી અને આત્મચિંતન કરવું જોઈએ કે બહારથી આવેલી વિદેશી પ્રજા આપણને કેમ લૂંટી ગઈ, અને એ અહીંયા આવવાની હિંમત જ કેમ કરી શકી, અને અહીં હિંમત કર્યા પછી સલામત કેમ થઈ જાય. એટલે મિત્રો, તમને કદાચ અમુક બાબતો ના ગમતી હોય, પરંતુ આ એકદમ વાસ્તવિકતા છે. સ્વાભિમાન પર્વની જગ્યાએ આત્મચિંતન પર્વ ઉજવાય તો વધારે સારું છે. તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને કોમેન્ટમાં તમારે પોઝિટિવ કોમેન્ટ જણાવશો. મળીશું ફરી વખત. આવજો.